નમસ્તે. આજે આપણે કેરીની ગોટલી વિશે જાણીશું. કેરીની ગોટલી પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તે ગેસ, એસિડિટી, અજીર્ણતા એટલે કે ખાવાનું ના પચતું હોય અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત આપે છે. પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. ડાયાબિટીસને નિયંત્રણ રાખે છે. ગોટલીના પાવડરનું નિયમિત સેવન બ્લડ શુગરના લેવલને સંતુલિત રાખવામાં મદદરૂપ બનતી હોય છે. કોલેસ્ટેરોલને ઘટાડે છે. ગોટલીમાં રહેલા ફાઇબર હાર્ટને હેલ્ધી રાખે છે અને ખરાબ કોલેસ્ટેરોલને ઘટાડે છે. વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ગોટલી ભૂખને ઘટાડે છે અને મેટાબોલિઝમને સુધારે છે, જે વજન ઘટાડવામાં સહાયક બને છે. ચામડી માટે લાભદાયી હોય છે. ગોટલીના પાવડરને ચહેરા પર લગાવવાથી પિમ્પલ અને એક્નેમાં રાહત મળતી હોય છે. તેલવાળી ત્વચાને નમ રાખે છે. મહિલાઓમાં યોનિ સંક્રમણ અને લ્યુકેરિયા માટે ગોટલીના પાવડરનો ઉપયોગ લ્યુકેરિયા જેવી સમસ્યાઓમાં કરવામાં આવે છે. તેને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય? પાવડર તરીકે સૂકવેલી ગોટલીમાંથી પાવડર બનાવીને અડધી ચમચી દૂધ અથવા પાણી સાથે લઈ શકાય છે. તેલ તરીકે આમની ગોટલીમાંથી બનતું તેલ વાળમાં લગાવવામાં આવે છે, જે વાળની વૃદ્ધિ અને ટૂંકાઈ માટે મદદરૂપ છે. કેરીની ગોટલીના પાવડરનો ઉપયોગ ડાયાબિટીસ માટે સવારે ખાલી પેટ અડધી ચમચી ગોટલીનો પાવડર લેવાનો અને સાદા પાણી સાથે લઈ લેવી. લાભ: બ્લડ શુગરના લેવલને નિયંત્રણમાં રાખે છે. લોહીની ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સુધારે છે. ડાયાબિટીસની દવા લેતા હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. પાચન તંત્રને સુધારવા માટે એટલે કે ગેસ, એસિડિટી અને ખાવાનું ન પચતું હોય તેની તકલીફ હોય ત્યારે ઉપયોગ: ભોજન પછી 8મા ભાગની ચમચી પાવડર ગરમ પાણી સાથે લેવું જોઈએ. લાભ: પેટની અગ્નિને વધારે છે. ગેસ અને અતિસાર જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. વજનને ઘટાડવા માટે સવારે ખાલી પેટ અડધી ચમચી પાવડર લીમડાના પાનના રસ સાથે અથવા ગરમ પાણી સાથે લેવો જોઈએ, જેનાથી મેટાબોલિઝમ વધે છે અને ભૂખ ઘટે છે. લ્યુકેરિયા સ્ત્રીઓની યોનિની સમસ્યાઓ ચોથા ભાગની ચમચી પાવડર લેવાનો અને તેને છાશ સાથે દિવસમાં 2 વખત લેવો જોઈએ, જેનાથી યોનિમાંથી થતો સ્ત્રાવ ઓછો થાય છે અને વ્હાઇટ ડિસ્ચાર્જ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. ચામડી માટે ચામડી પર પિમ્પલ્સ અને સ્કિનનું ઇન્ફેક્શન થયું હોય તે સમયે ઉપયોગ: પાવડર થોડા પાણી અથવા ગુલાબજળમાં ભીનું કરીને પેસ્ટ બનાવી અને ચહેરા પર લગાવવું જોઈએ, જેનાથી પિમ્પલ્સ, તેલીય ત્વચા અને લાલાશ માટે ફાયદો થતો હોય છે. વાળ માટે ગોટલીના પાવડર સાથે નારિયેળનું તેલ મિક્સ કરો અને વાળમાં લગાવવું જોઈએ, જેનાથી વાળ પડવાનો દર ઘટી જાય છે અને નવા વાળ ઉગવા માટે મદદરૂપ થાય છે. કેરીની ગોટલીનું પાવડર બનાવવાની રીત. સામગ્રી: પાકેલી કેરીની ગોટલીઓ લેવી. વિધિ: ગોટલીઓને સાફ કરવી. કેરી ખાધા પછી ગોટલીઓમાંથી બાકીનો રસ અને લુચ્ચો સારી રીતે સાફ કરી લેવો. સૂકવવી: ગોટલીઓને છાયામાં અથવા તડકામાં સારી રીતે 7 થી 10 દિવસ સુધી સૂકવવી જોઈએ, જ્યાં સુધી તે સખત અને અંદરથી સૂકી ન થાય. છાલ કાઢવી: જો તમારી પાસે મજબૂત ગ્રાઇન્ડર હોય તો આખી ગોટલી પીસી શકો, નહીંતર ગોટલીના ઉપરના ભાગની છાલ ઉતારીને અંદરના બીજ કાઢી લેવા જોઈએ. બીજ સફેદ રંગનું અને બદામ જેવી રચનાવાળું હોય છે. પીસવી: સૂકવેલી અંદરની ગોટલીઓને મિક્સરમાં બારીક પાવડર બનાવી લેવો જોઈએ. સંભાળીને રાખવી: પાવડરને વાદળી કાચની બરણીમાં કે હવાના અપ્રવેશવાળી બોટલમાં એટલે કે હવાચુસ્ત બોટલમાં રાખવી જોઈએ. ઠંડા અને સૂકી જગ્યાએ તેનો સ્ટોર કરવો જોઈએ. તેનો ડોઝ અને ઉપયોગ: સામાન્ય રીતે અડધી ચમચી અથવા ચોથા ભાગની ચમચી પાણી કે ગોળ સાથે લઈ શકાય. ડાયાબિટીસ માટે અડધી ચમચી ગોટલીના પાવડરને ભીનું કરીને સવારે ખાલી પેટ લેવી જોઈએ, જેનાથી ઘણો બધો ફાયદો થતો હોય છે.
ગેસ અને અજીર્ણ માટે ભોજન પછી ગરમ પાણી સાથે તે લઈ શકાય છે.